આ મોટો સ્કેમ છે। એસબીઆઈ આધાર અપડેટના નામે આવતી લિંક પર ક્લિક કરશો નહીં। સાવધાન રહો, નહીતર તમારું ખાતું ખાલી થઈ શકે છે। નમસ્કાર મિત્રો, હું જગદીશ સુડાસમાં આપની સમક્ષ એક માહિતી રજૂ કરવા માંગુ છું। ઘણા સમયથી વોટ્સએપની અંદર એક ફાઇલ એપ્લિકેશન એસબીઆઈની વાયરલ થઈ રહી છે અને જે જણાવે છે કે આપનું આધાર કાર્ડ તાત્કાલિકમાં એસબીઆઈ સાથે અપડેટ કરો, નહીં તો તમારું અકાઉન્ટ બ્લોક થઈ જશે। ખાસ જણાવી દઉં મિત્રો કે કોઈ પણ બેંક, એસબીઆઈ કે અન્ય કોઈ પણ બેંક ક્યારેય પણ વોટ્સએપ મેસેજ દ્વારા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની ફાઇલ મોકલીને અપડેટ કરવાનું નથી કહેતી। આવા મેસેજોમાં ડરાવવામાં છે કે તમારું અકાઉન્ટ આજે રાત્રે બ્લોક થઈ જશે, તેથી તમે ઉતાવળમાં કોઈને કોઈ ભૂલ કરી દઉં છો। જેથી આપને જે વાયરલ થઈ એસબીઆઈ નામના ફોટામાં ધ્યાનથી જોશો તો તેમાં ખોટી ભાષા અને ખોટી જોડણી વાપરવામાં આવી છે। તમે આ મેસેજને ખાસ ધ્યાન કરીને જોશો તો તેમાં અમુક સ્પેલિંગની અંદર ભૂલ તમે તમારી જાતે જ શોધી શકો છો। તો મિત્રો, ક્યારેય પણ કોઈ બેંક આવી સત્તાવાર ભૂલ કરતી નથી। બીજી ખાસ વાત મિત્રો, તેની જોડે આપેલ ફાઇલ કે પીડીએફ ઇન્સ્ટોલ કરવાની ભૂલ ક્યારેય પણ ના કરતા, કેમ કે હેકર્સ તમારા મોબાઈલ ડેટા ચોરી શકે છે। કઈ રીતના ચોરી શકે? જો તમે આ એપ્લિકેશન ફાઇલ ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો, તો તમારો ઓટીપી, તમારા બેંકની માહિતી તથા તમારા ડેટા, મોબાઈલ ડેટા તાત્કાલિક હેકર પાસે પહોંચે છે અને હેકર તમારો પૂરો ડેટા પોતાની પાસે રાખી અને તમારા ખાતામાંથી પૈસા સાફ કરી શકે છે। મિત્રો, ખાસ જણાવી દઉં, આવી છેતરપિંડીથી ખાસ દૂર રહો, જાગૃત બનો અને આવી કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ ના કરો અથવા તો વાયરલ ના કરો અને તાત્કાલિક મેસેજને ડિલીટ કરો અને આવો વિડીયો તમારા મિત્રો સુધી જલ્દીથી ફોરવર્ડ કરો, જેથી તે લોકોને પણ વહેલી જાણ થાય। મિત્રો, ખાસ જણાવી દઉં કે એસબીઆઈ બેંક કે અન્ય કોઈ બેંક ક્યારેય પણ આવી માહિતી વાયરલ કરતી કે વોટ્સએપ મેસેજ કરતી નથી। તો મિત્રો, આવા સ્કેમથી દૂર રહેવું આ એક સાયબર સ્કેમનો પ્રકાર છે। મિત્રો, આના માટે તમારે શું કરવું જોઈએ? મિત્રો, આ એક વોટ્સએપમાં આવેલી કોઈ પણ પીડીએફ કે એપ્લિકેશન ફાઇલને ક્યારેય પણ ના ખોલવી। આવા મેસેજને તાત્કાલિક ડિલીટ કરો અને આગળ ફોરવર્ડ ન કરવા। જો તમારે ખરેખર કેવાયસી કે અપડેટ કરાવવાનું હોય તો માત્ર એસબીઆઈની ઓફિશિયલ યોનો બેંક એપ જે પ્લે સ્ટોર ઉપર તમને મળી રહેશે તે ડાઉનલોડ કરવી અથવા તો સીધા જ તમારા બેંક ખાતાની કોઈ પણ શાખા ઉપર જઈ અને સીધો કોન્ટેક્ટ કરવો। મિત્રો, એક વાત યાદ રાખવી, જો આપને આવા મેસેજ આવે તો તમે 1930 નંબર ઉપર કોલ કરીને સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવી શકો છો અથવા તો નીચે આપેલી વેબસાઇટ પર તમે રિપોર્ટ નોંધાવી શકો છો। સરકારે પણ પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા આ મેસેજને ફેક જાહેર કર્યો છે। તો મિત્રો, તમે પણ સાવધાન રહો, સચેત રહો અને આપના મિત્રો અને સગાવાલાને જલ્દીથી આ વિડીયો મોકલી દો અને છેતરપિંડીથી દૂર રાખી જાગૃતિ ફેલાવો। આપનો ખૂબ ખૂબ આભાર। આ મોટો સ્કેમ છે। એસબીઆઈ આધાર અપડેટના નામે આવતી લિંક પર ક્લિક કરશો નહીં। સાવધાન રહો, નહીતર તમારું ખાતું ખાલી થઈ શકે છે।